ભાવનગર શહેરના દરબારી કોઠા રોડ પર એક સદી જૂની વિરાસત જેવી ઇમારત ધરાશાયી થઈ। અંદાજે 150 વર્ષ જૂની આ અત્યંત જર્જરિત મિલકત લાંબા સમયથી કાનૂની વિવાદમાં ફસાયેલી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભયજનક જાહેર કરાયેલી આ ઇમારતને ઉતારી લેવા માટે અપાયેલી નોટિસ બાદ મોડી રાત્રે તોડકામની કામગીરી ચાલી રહી હતી। કામગીરી દરમિયાન આખું સ્ટ્રક્ચર અચાનક ધડાકાભેર તૂટી પડ્યું। સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જો કે ઇમારતનું તૂટિંગ કાટમાળ રસ્તા પર ફેલાઈ જવાથી દરબારી કોઠા રોડનો વાહન વ્યવહાર સંપૂર્ણ બ્લોક થઈ ગયો। હાલ તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની અને કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે।